આ શું છે? આ અળવીના પાન છે. અળવીના પાનના ભજીયા બને. પાનાને ધોઈને એની નસો કાઢી દીધી છે અને હવે પતલા પતલા ઝીણા સમારી દઈશું. એને પહેલાં તો આપણે એકદમ પતલા પતલા સમારવાના છે. અને એના મુઠિયા તૈયાર કરી દીધા છે અને સ્ટીમરમાં આપણે મૂકી દઈશું. પાણી ગરમ થવા મૂકી દીધું છે. તેલ લગાવી અને મૂકી શકાય છે. મસ્ત સ્ટીમ થઈ જાય એટલે પછી આપણે એને કટ કરીશું. ચપ્પાથી કાં તો ટૂથપીકથી આપણે ચેક કરીશું. ચપ્પામાં ના ચોંટે તો ચડી ગયા છે મસ્ત આપણા મુઠિયા. એને હવે ગેસ બંધ આપણે પ્લેટમાં કાઢી લઈશું. છે કઢી પત્તા એના ટુકડા કરીને થોડા નાખીશું. આપણે થોડી ઘી નાખીશું એટલે ખાવાની. ચાલો, પાનાના ભજીયા ચોપડીને બનાવવા કરતાં પાનાના ખીરું બનાવીને મુઠિયા કરવા બહુ જ બેસ્ટ છે. એ સરળ પડે.